આજે આપણે બધા જે વિષય પર ચર્ચા કરવા અહીં એકત્રિત થયા છીએ તે વિષય છે કે બાળકનું ઘડતર કઈ રીતે કરવું, ઇફેક્ટિવ પેરેન્ટિંગ. જ્યારે બાળકના ઘડતરની વાત આવે ત્યારે દરેક માતા પિતાના મનમાં એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે બાળકનું ઘડતર કરવા માટે ક્યાં કઈ કરવાની જરૂર છે. તો ઓટોમેટિક થતું જ હોય છે, પણ એવું નથી. ઉદાહરણ આપી સમજાવીશ કે જ્યારે ખેતર હોય, કોઈ ખેતર હોય તો તમે પાક વાવી દો અને પછી એમાં કોઈ પણ પ્રકારનું ખોદકામ, પાણી, ખાતર તમે ના કરો તો શું થાય? પાક ફક્ત વાવી દેવાથી એનું ઉત્પાદન મળી જતું નથી. કદાચ મળે તો પણ તે અસરકારક ઉત્પાદન જે કહીએ એ લેવલનું ઉત્પાદન મળતું નથી. અસરકારક ઉત્પાદન મેળવવા માટે સમય પ્રમાણે એમાં ખાતર, પાણી, ખોદકામ બધું જ કરવું પડતું હોય. તેવી જ રીતે જો બાળકનું ઘડતર વ્યવસ્થિત રીતે, અસરકારક રીતે કરવામાં ન આવે તો બાળક કઈક અંશે જે એનામાં પોટેન્શિયલ ભગવાને મૂક્યું છે, કુદરતે જે આપ્યું છે, એ પોટેન્શિયલ પ્રમાણે જીવનમાં સફળ થતું નથી અને નિષ્ફળતાને સાંપડે છે, નિષ્ફળતા મેળવે. તો બાળક પોતાના પોટેન્શિયલ પ્રમાણે જીવનમાં સફળ થાય અને માતા પિતાનું અને પોતાનું નામ રોશન કરે એ માટે એનું અસરકારક ઘડતર કેળવણી થવી ખૂબ જ જરૂરી છે. તો અહીં બેઠેલ દરેક માતા પિતાને જો હું પ્રશ્ન પૂછું કે તમે તમારા દીકરા કે દીકરીને શું બનાવવા માંગો છો, તો અહીં બેઠેલ દરેક માતા પિતાનો એક જ જવાબ હશે કે અમે અમારા દીકરાને ડોક્ટર, વકીલ, એન્જિનિયર, IAS, IPS બનાવવા માંગીએ છીએ. આ જવાબ તમારો જ નહીં પણ સમાજના દરેક માતા પિતાનો છે. દરેક માતા પિતા પોતાના બાળકને સારામાં સારું ડોક્ટર, વકીલ, એન્જિનિયર, શિક્ષક, IAS, IPS બનાવવા માંગે છે. અને એક માતા પિતા તરીકે તમે તમારા દીકરાને ડોક્ટર, વકીલ, એન્જિનિયર બનાવવા માંગો છો એમાં કંઈ ખોટું પણ નથી. પણ એક માતા પિતા તરીકે સૌથી પહેલા તમારી ફરજ તમારા દીકરાને કે દીકરીને સારો માણસ બનાવવાની હોવી જોઈએ. કેમ કે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળ તો એક સારો માણસ જ હશે. પછી ભલે ડોક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર હોય કે શિક્ષક જ હોય કે પછી ખેડૂત જ કેમ ના હોય, કોઈ પણ ક્ષેત્રમાં સફળ તો સારો માણસ જ હશે. એટલે સૌ પ્રથમ મા બાપ તરીકે તમારે તમારા દીકરાને સારો માણસ બનાવવો પડશે. સારો માણસ બનશે તો એ ઓટોમેટિક કોઈ પણ ધંધામાં હશે, કોઈ પણ રોજગારમાં હશે, કોઈ પણ વ્યવસાયમાં હશે, કોઈ પણ ક્ષેત્રમાં હશે તો એ સફળ થઈ જ જશે. અત્યારે આપણે જાણીએ છીએ કે સમાજમાં ડોક્ટરો તો ઘણા બધા છે, વકીલો પણ છે, એન્જિનિયરો પણ છે, શિક્ષકો પણ છે. પણ સારા ડોક્ટરો કેટલા છે, સારા એન્જિનિયરો કેટલા છે, સારા શિક્ષકો કેટલા છે? બહુ જ ઓછા. એક ડોક્ટર સારો ડોક્ટર ત્યારે જ બની શકે જ્યારે સારો માણસ હોય. એવી જ રીતે એક શિક્ષક કે વકીલ સારો વકીલ કે સારો શિક્ષક ત્યારે જ બની શકે જ્યારે સૌ પ્રથમ સારો માણસ હોય. એટલે એક મા બાપ તરીકે તમારી ફરજ સૌ પ્રથમ તમારા બાળકને સારો માણસ બનાવવાની હોવી જોઈએ. જો સારો માણસ હશે તો એ સારો ડોક્ટર બની જ જશે, સારો વકીલ બની જ જશે, સારો એન્જિનિયર બની જ જશે. તો હવે વાત આવે કે સારો માણસ બનાવે, કેવી રીતે બાળકને સારો માણસ બનાવાય? તો યાદ રાખો, બાળકને સારો માણસ બનાવવાનું કામ માતા પિતાનું છે. નો ડાઉટ બાળકને ડોક્ટર, વકીલ, એન્જિનિયર કે શિક્ષક કે IAS કે IPS બનાવવાનું કામ સ્કૂલ, કોલેજ કે પછી યુનિવર્સિટીનું હોઈ શકે, પણ એને સારો માણસ બનાવવાનું કામ તો માતા પિતાનું છે. અને જો માતા પિતા જવાબદારીમાંથી છટકી જશે તો સમાજમાંથી સારા ડોક્ટરો, સારા વકીલો, સારા એન્જિનિયરો, સારા શિક્ષકો કે પછી સારા IAS, IPSઓની સંખ્યા ઘટતી જશે. આમાં કોઈ નવાઈ નથી. અત્યારે દરેક માતા પિતા એવું માની લે છે કે અમે અમારા દીકરાનું એડમિશન સારામાં સારી અને મોંઘામાં મોંઘી સ્કૂલમાં કરાવ્યું એટલે અમારો દીકરો કે દીકરી સફળ થઈ જશે. તો આ માન્યતા ખોટી છે, આ વિચારધારા ખોટી છે.
કે સારામાં સારી સ્કૂલ કે સારામાં સારી કોલેજ કે સારામાં સારી યુનિવર્સિટી તમારા દીકરા કે દીકરીને શૈક્ષણિક રીતે તો સારું બનાવશે, પણ જીવનના બીજા પાસાઓ, જીવનના બીજા વિષયોમાં એને સફળ થવા માટે સારો માણસ બનાવવો ખૂબ જરૂરી છે. અને આ સારો માણસ બનાવવાનું કામ માતા પિતાનું છે. માતા પિતા થકી જ આપણું દીકરું કે દીકરી સારો માણસ બની શકશે. તો વાત આવે કે સારો માણસ બનાવવા શું જોઈએ? તો 1970 પહેલા એવું કહેવાતું કે જે માણસની પાસે આઈક્યુ એટલે કે ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, બુદ્ધિમત્તા, ગ્રેડ, પર્સન્ટેજ, ક્વોલિફિકેશન સારી હોય એ માણસ સારો માણસ કહેવાય. એ માણસ જીવનમાં સફળ થતા હોય. 1970 પહેલા એવું કહેવાતું કે જે વ્યક્તિની પાસે સારામાં સારી ડિગ્રી હોય, સારામાં સારા ગ્રેડ્સ હોય, પર્સન્ટેજ હોય, લાયકાત હોય, એવા વ્યક્તિઓ જીવનમાં સફળ થતા હોય છે. સમય રહેતા એવું ખબર પડી કે જે વ્યક્તિઓ પાસે સારામાં સારી ડિગ્રી, સારામાં સારા પર્સન્ટેજ હતા, સારામાં સારી લાયકાત હતી, એ લોકો પણ જીવનમાં નિષ્ફળ ગયા. તો કારણ શું? તો ખબર પડી કે જીવનમાં સફળ થવા માટે ફક્ત આઈક્યુ જરૂરી નથી. જીવનમાં સફળ થવા માટે ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ જ જરૂરી નથી. એના માટે આઈક્યુથી પણ વધારે જો કોઈ વસ્તુ જરૂરી હોય તો એ છે ઇમોશનલ ક્વોશન્ટ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે ડર, ભય, ક્રોધ, બિહેવિયર, કેરેક્ટર, આ બધું જ તમે ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં મૂકી દો. તમારા દીકરા કે દીકરીમાં ઇક્યુ સારો હશે, ઇમોશનલ ક્વોશન્ટ સારો હશે અને પર્સન્ટેજ કદાચ કે લાયકાત કદાચ ઓછી વધતી હશે તો પણ એ જીવનમાં સફળ થઈ જશે. આના ઉપર ખૂબ રિસર્ચ થયું છે અને રિસર્ચમાંથી જે કન્ક્લુઝન નીકળ્યું છે એવું કહે છે કે જો ઇક્યુનો રોલ તમારા દીકરા કે દીકરી કે તમારા પોતાના જીવનની સફળતામાં ઇક્યુનો રોલ 80% છે અને આઈક્યુનો રોલ ફક્ત 20% છે. આપણે જેના ઉપર ફોકસ મૂકીએ છીએ આઈક્યુ, પર્સન્ટેજ, 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 ગ્રેડ્સ, એ ગ્રેડ કે પર્સન્ટેજ કે ક્વોલિફિકેશનનો રોલ જીવનની સફળતામાં 20% જ છે. બાકી 80% રોલ તો તમારા ઇક્યુનો છે, ઇમોશનલ ક્વોશન્ટનો છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સનો છે. એટલે બાળકમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ ડેવલપ કરવાની જવાબદારી માતા પિતાની છે. આઈક્યુ લેવલે એને સારો બનાવવાનું કામ યુનિવર્સિટી, સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીનું છે, પણ એનો ઇક્યુ સારો બનાવવાનું કામ તો માતા પિતાનું. જેની પાસે આઈક્યુ પણ સારો હતો, જેની પાસે ઇક્યુ પણ સારો હતો, જેની પાસે બધું જ હતું અને જે લોકો જીવનમાં ખૂબ સફળ હતા, જેની પાસે પૈસે ટકે, સંબંધો, રિલેશનશિપ બધું જ હતું, પણ એવા લોકો પોતાના જીવનથી ખુશ નહોતા. બધું જ હોવા છતાં લોકો દુઃખી હતા. સફળ તો હતા, મટીરિયલિસ્ટિક બધું જ હતું, પણ ખુશ નહોતા. તો એવું જાણવા મળ્યું કે જીવનમાં ખુશ રહેવા માટે આઈક્યુ, ઇક્યુ કરતાં પણ વધારે જો કોઈ જરૂરી છે તો એ છે એસક્યુ, સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ. જો એસક્યુ નહીં હોય તમે જીવનમાં બધું જ હોવા છતાં ખુશ નહીં હોય. સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ એટલે એવો ઇન્ટેલિજન્સ, એવી આંક, એવો ક્વોશન્ટ કે જેના થકી બાળક જીવનમાં ખુશ રહે. આપણને યાદ છે કે આપણે ઘણું બધું એવી એક્ટિવિટીઓ કરતા હોઈએ છીએ, આપણે કરી જ જઈએ છીએ પણ એનાથી ખુશ નથી રહેતા. પણ યાદ છે કે જો જીવનમાં ખુશી મેળવવી હોય, અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ ઓફ હ્યુમન લાઈફ, આપણી જે આ જિંદગી છે એનો મેઇન પર્પઝ શું છે? ખુશ રહેવું, આનંદિત રહેવું, આનંદમય રહેવું. અને જો બધું જ હોવા છતાં જો ખુશ ના હોઈએ તો આ જિંદગીનો મતલબ શું? અને ત્રીજી વાત આવે છે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ. એટલે કે જો એસક્યુ સારો હોય અને આ ત્રણેય વસ્તુ હોય આઈક્યુ, ઇક્યુ અને એસક્યુ, તો જ એ માણસ ખુશ માણસ કહેવાય, સુખી માણસ કહેવાય, સમૃદ્ધ માણસ કહેવાય. તમારો સારો આઈક્યુ અને ઇક્યુ તમને જીવનમાં સફળ તો બનાવશે, પણ જીવનમાં સાચું સુખ અને ખુશી તો તમને તમારો એસક્યુ જ આપશે. તમારા આઈક્યુ અને ઇક્યુ થકી તમે સારામાં સારું ગાડલું ખરીદી શકશો, પણ ઊંઘ તો તમને એસક્યુ જ અપાવશે. તમારો સારો ઇક્યુ અને આઈક્યુ તમને જીવનમાં સમૃદ્ધ બનાવશે, પણ સાચું સુખ અને શાંતિ તો તમને એસક્યુ જ આપશે. એટલે કે જીવનમાં ખુશ રહેવા માટે એસક્યુ ખૂબ જરૂરી છે. એટલે સારો માણસ બનાવવા માટે આઈક્યુ, ઇક્યુ અને એસક્યુ ત્રણેય ખૂબ જરૂરી છે.
જો આ ત્રણેય વસ્તુ તમે તમારા દીકરામાં કે દીકરીમાં કે તમારા પોતાનામાં ડેવલપ કરશો, વિકસિત કરશો, તો જ તમે સારા માણસ બની શકશો. તો એક માતા પિતા તરીકે તમે જો તમારા બાળકના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા ઈચ્છતા હો તો તેની કેળવણી સાચા અર્થમાં તમારે જ કરવી પડશે. આઈક્યુ ડેવલપ કરવાનું કામ સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીનું છે, પણ ઈક્યુ અને એસક્યુ ડેવલપ કરવાનું કામ તો માતા પિતાનું જ છે. તો આ ડેવલપમેન્ટ કઈ રીતે થઈ શકે? જો પતંગ હોય અને આપણે ચગાવીએ આકાશમાં, તો એમાં જો દોરી ના હોય નીચે તો શું થાય? પતંગ આકાશમાં ચગી ના શકે, ટકી ના શકે. તેવી જ રીતે જો તમે તમારા બાળકને જીવનરૂપી આકાશમાં ઊંચે ચગાવવા માંગતા હોય તો કેળવણીની દોરી ખૂબ જરૂરી છે. આ ઘડતરની દોરી ખૂબ જરૂરી છે. જો આ કેળવણી કે આ ઘડતર નહીં હોય તો બાળક પણ જીવનરૂપી આકાશમાં ઊંચે ચગી નહીં શકે. અને કદાચ જો ચગી શકશે, કોઈ એક પોઈન્ટે જો એ સફળતા મેળવશે તો એ ટકાવી નહીં શકે. તો સફળતા ટકાવી રાખવા માટે સાચા અર્થમાં કેળવણીની દોરી કે ઘડતરની દોરી હોવી બાળકના જીવનમાં ખૂબ જરૂરી છે. સો આ કેળવણી થાય કઈ રીતે, કેળવણી કરાય કઈ રીતે, એના ઉપર આપણે થોડી ચર્ચા કરીશું. કેળવણીની ચર્ચા કરતા પહેલા હું દરેક માતા પિતાને પૂછું કે તમારી સમસ્યાઓ શું છે તમારા બાળક પ્રત્યે? તો દરેક માતા પિતા પાસે પોતાના બાળકને લઈને ઘણી બધી સમસ્યાઓ છે. આખું લિસ્ટ બનાવ્યું કે સવારે ઉઠતું નથી, સવારે નાહવું ગમતું નથી, સતત ટીવી જોયા કરે છે, મોબાઈલમાં વિડીયો ગેમ્સ રમે છે, સમયસર ખાતું નથી, હોમવર્ક નથી કરતું, ઘણી બધી સમસ્યાઓ છે. અને આ સમસ્યાઓના સમાધાન માટે આપણે એને રોક ટોક બધું જ કરીએ છીએ, છેલ્લે માર પણ મારીએ છીએ. છતાં પણ બાળકના વર્તનમાં કે વ્યવહારમાં કોઈ સુધારો આવતો નથી. સાચું ને? કોઈ સુધારો આવે છે? આપણી સમસ્યાઓ માટે આપણે બાળકને રોજ ટકોર કરીએ પણ કઈ સમાધાન આવતું નથી. પણ આ તો તમારી સમસ્યાઓ છે. તમે કોઈ દિવસ તમારા બાળકની સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો છે? ચલો હું તમને બાળકની સમસ્યાઓ બતાવું. બાળકની સમસ્યાઓ છે કે મને સમય કેમ નથી આપતા. તેના દરેક માતા પિતા પોતાના દીકરા કે દીકરી કે બાળકને સમય નથી આપતા. કેમ કે પિતાને, પપ્પાને કે મમ્મીને ફ્રીડમ જોઈએ છે, એટલે આપણે શું કરીએ છીએ? બાળકને મોબાઈલ આપી દઈએ છીએ, એટલે શાંતિથી બેસે છે. એનું કામ કરે છે, પપ્પા પપ્પાનું કામ કરે, મમ્મી મમ્મીનું કામ કરે. આપણી પાસે બાળક સાથે રમવાનું, ફરવાનું કોઈ જ સમય નથી હોતો. જ્યારે પણ બાળક આપણી પાસે આવે ત્યારે આપણે કહીશું કે રવિવારે રમીશું, આવતીકાલે રમીશું, પરમ દિવસે રમીશું, પણ આપણી પાસે બાળક સાથે રમવાનો કે બાળક સાથે સમય વિતાવવાનો કોઈ સમય આપણી પાસે નથી હોતો. તો બાળકની પહેલી સમસ્યા. બીજી સમસ્યા છે, બાળક એવું કહે છે કે મારી સરખામણી કેમ કરો છો? હર હંમેશ મારી સરખામણી કેમ કરો છો? આપણે હર હંમેશ બાળકની સરખામણી જ કરતા હોય છે કે બાજુવાળા અંકલ કે આંટીનો દીકરો કે દીકરી 90% લાવ્યો છે, એન્જિનિયરિંગમાં એડમિશન લીધું, આઈઆઈટીમાં એડમિશન લીધું, એમ્સમાં MBBSમાં એડમિશન લીધું છે. દરેક જગ્યાએ દરેક વખતે આપણે કમ્પેરિઝન કરતા હોઈએ છીએ. પણ યાદ રાખો, આપણું બાળક જે છે એ યુનિક જ છે. એ એની સ્કિલ પ્રમાણે, એની પોટેન્શિયલ પ્રમાણે આ પૃથ્વી પર આવ્યું. એટલે આપણે એની સરખામણી કોઈ બીજા સાથે કરવી ના જોઈએ. આ બાળકની સમસ્યા છે કે મને સરખામણી કેમ કરો છો. ત્રીજી સમસ્યા છે કે મને રોકટોક કેમ કરો છો, મને મારો છો કેમ? દરેક વખતે મને બોલ બોલ, આ ના કર, આ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, આ ત્યાં નહીં જવાનું, આવું નહીં કરવાનું, મોબાઈલ નહીં રમવાનું, ટીવી નહીં જોવાનું, રમવાનું નહીં, ફરવાનું નહીં, સાયકલ નહીં ચલાવવાની, રોક ટોક 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 હર હંમેશ. તો આવું કેમ કરો છો? આ ત્રીજી સમસ્યા છે. અને આપણે કરીએ છીએ આવું બધું. ચોથી સમસ્યા છે કે મને કંઈ કામ કેમ નથી કરવા દેતા. જ્યારે રમવાની વાત આવે તો રમવાની ના, જ્યારે કંઈ બીજું પેઇન્ટિંગ કરવાની વાત આવે તો એ ના, ફરવા જવાની વાત આવે તો એ ના, સાયકલ ચલાવવાની વાત આવે તો એમાં પણ ના. દરેક વખતે આપણો એક જ જવાબ, ના ના ના.
નો નો નો, બીજો કોઈ જ જવાબ નહીં, રેડીમેડ આન્સર. જો બાળક એમ કહે કે મારે વરસાદમાં નાહવું છે તો ના. જો બાળક એમ કહે કે મારે સવારે સાયકલ ચલાવવી છે તો ના. બાળક એમ કહે કે મારે માટીમાં રમવું છે તો ના. દરેક વખતે આપણો રેડીમેડ આન્સર હોય છે કે ના, નહીં, નો. તો આ બાળકની સમસ્યાઓ છે અને આપણે આવું કરીએ જ છીએ. જો તમે તમારા દીકરાને, એમાં હું પણ આવી ગયો, કે જો આપણે આપણા દીકરાને સારો માણસ બનાવવો હોય તો આપણે એની સમસ્યાઓ સમજવી પડશે, એના વિચારોને સમજવા પડશે, એના વર્તનને સમજવા પડશે. પછી એ સમસ્યાઓનું, એ વિચારોનું, એ વર્તનનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરવો પડશે. જો તમને ખબર જ ના હોય કે પ્રોબ્લેમ શું છે, પ્રોબ્લેમનું મૂળ શું છે, સમસ્યાનું મૂળ કારણ શું છે, એ ખબર જ ના હોય અને આપણે ગમે એમ બીજી જગ્યાએ મૂળ કારણ શોધ્યા વગર ગમે એટલા પ્રયત્નો કરીશું તો પણ સફળ થવાના નથી. અને બાળકના કેસમાં આપણે જોઈએ છીએ કે રોકટોક બધું જ કરીએ છીએ છતાં પણ સુધારો આવતો નથી. એનું કારણ કે આપણે જ્યાં મૂળ છે, જે કારણ છે, મૂળ જગ્યાએ જ્યાં પ્રોબ્લેમ છે ત્યાં આપણે શોધતા જ નથી અને ત્યાં સુધારવાનો પ્રયત્ન જ નથી કરતા. લીકેજ ઉપરની ટાંકીમાં હોય અને આપણે અહીંયા પાઇપ બદલીશું તો કંઈ જ નથી થવાનું. જો લીકેજ રોકવું હશે તો ઉપર જ્યાં પાઇપ છે, જ્યાં ટાંકી છે, ત્યાં તમારે સમાધાન લાવવું પડશે. તમે અહીંયા ગમે એટલી પાઇપો બદલશો, કઈ સોલ્યુશન આવશે? એવી જ રીતે જો બાળકની સમસ્યાઓ કે બાળકનું ઘડતર કરવા માટે એની સમસ્યાઓ જાણ્યા પછી, મૂળ કારણો જાણ્યા પછી જો તમે એમાં પ્રયત્ન કરશો તો 100% તમે સફળ થશો. તમે હું બાળકના ઘડતરને કેળવણી કરવા માટે શું જરૂરી છે, એની સમસ્યાઓ જાણ્યા પછી એ સમસ્યાઓનું સમાધાન કઈ રીતે લાવી શકીએ અસરકારક રીતે, તો એના વિશે વાત કરું. પહેલી જો કોઈ મુદ્દો હોય તો એ છે કે બાળકની ભૂલને સહજતાથી સ્વીકારો. બાળકની ભૂલને સ્વીકારી. તમારામાંથી અહીંયા કોઈ એવું છે કે જેને જીવનમાં કોઈ ભૂલ જ ના કરી હોય, કોઈ મિસ્ટેક જ ના કરી હોય? એવું કદાચ કોઈ. એવું કહેવાય છે કે જેને જીવનમાં ભૂલ નથી કરી એને જીવનમાં કોઈ પ્રગતિ જ નથી કરી. ભૂલો થવી એ તો સ્વાભાવિક છે, દરેક વ્યક્તિથી ભૂલો થાય. તમારાથી પણ થતી હશે, તમારા બાળકથી પણ થશે. ભૂલ થવી એ સ્વાભાવિક છે, સહજતા. ભૂલ થવી એ સ્વાભાવિક છે અને સહજતાથી સ્વીકારી લો. તમારા બાળકથી પણ ભૂલ થશે, એમાં કંઈ પણ નવાઈ નથી. જો તમે તમારા બાળકની ભૂલ સ્વીકારો નહીં તો બાળકમાં આત્મવિશ્વાસનો અભાવ, નવું કાર્ય કરવાનો ડર, પોતાની ભૂલ છુપાવવા માટે ખોટું બોલવું, પોતાની નિષ્ફળતા માટે પરિસ્થિતિ, અન્ય વ્યક્તિને દોષ દેવાની સતત વૃત્તિ જેવા સર્વસામાન્ય લક્ષણો જોવા મળશે. જો બાળકની ભૂલને તમે સ્વીકારો નહીં તો બાળકમાં આત્મવિશ્વાસનો અભાવ થશે, નવું કાર્ય કરતા ડર લાગશે, પોતાની અસફળતા માટે બીજાઓને દોષી ઠેરવા, તમામ લક્ષણો જોવા મળશે. અને આવું થાય જ છે. તમારાથી કોઈ ભૂલ થઈ જાય તો તમે શું અપેક્ષા રાખો? તમે જ્યાં વ્યવસાયમાં છો, નોકરી કે ધંધા અર્થે જે કાર્ય કરી રહ્યા છો ત્યાં તમારાથી કોઈ ભૂલ થઈ જાય છે તો તમારી અપેક્ષા શું હોય છે? તમારી અપેક્ષા શું હોય છે? તમારી અપેક્ષા હોય છે કે તમારો સુપીરિયર કે તમારો બોસ કે તમારો શેઠ એ તમને તમારી ભૂલ માટે ક્ષમા કરે. હા કે ના? તો બાળકના કેસમાં પણ આવું છે. બાળકથી પણ ભૂલો થશે તો ભૂલનો સ્વીકાર કરી લો અને બાળકને સમજાવો કે ભૂલ થવી એ નોર્મલ છે, પણ એનાય ભૂલ થવી એ યોગ્ય નથી. તો એ સમજાવવું પડશે અને સમજાવવાનું કામ કોનું? માતા પિતા. તમારું છે, મારું છે. જો આપણે જેને સમજાવીએ નહીં કે આ તારાથી ભૂલ થઈ ગઈ છે, એને સુધાર, આનાથી નુકસાન થાય, તો ભૂલનો સ્વીકાર તમે જાતે કરી લો, તમે પોતે કરો, પછી બાળકને સમજાવો તો બાળકનું 100% સુધારો થશે થશે થશે. એમાં કોઈ નવાઈ નથી. પહેલી વસ્તુ છે કે બાળકની ભૂલને સહજતાથી સ્વીકારી લો. બીજું છે કે બાળકને ધ્યેય નક્કી કરવામાં મદદ.
યાદ રાખો કે તમે તમારા બાળકના ટ્રસ્ટી છો, માલિક નહીં. આપણે શું ઈચ્છીએ છીએ? દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે મારો દીકરો કે દીકરી ડોક્ટર બને, એન્જિનિયર બને, આઈએએસ બને. પણ આ તમારો વિચાર છે, તમારા બાળકનું નહીં. તો બાળકને પૂછો કે એને શું બનવું છે, એને કયા ક્ષેત્રમાં જવું છે, શું બનવા માંગે છે, કયો એનો રસનો વિષય છે. તો આ બાબતે એને મદદ કરો. એને દરેક વસ્તુ સમજાવો કે ડોક્ટરનું કામ આ છે, વકીલનું કામ આ છે, એન્જિનિયરનું કામ આ છે, શિક્ષકનું કામ આ છે, એક બિઝનેસમેનનું કામ આ છે. દરેક વસ્તુની સમજ આપો. અને આ સમજ માટે દરેક વ્યક્તિ ફિલ્ડના એક્સપર્ટ સાથે એની મુલાકાત કરાવો જો શક્ય હોય. તો બાળકને ખબર પડશે કે પોતે શું બનવા માંગે છે. પણ આપણે તો રેડીમેડ જવાબ, તારે આ જ કરવાનું છે, તારે એન્જિનિયર જ બનવાનું છે, તારે ડોક્ટર જ બનવાનું છે, તારે વકીલ જ બનવાનું છે, ફિક્સ છે. અને એના થકી બાળકનો રસ નથી હોતો એ વિષયમાં એની ઈચ્છા નથી હોતી, પછી જે તે ફિલ્ડમાં આગળ વધે છે અને પછી છેલ્લે નિષ્ફળતાને છોપે છે. કદાચ તમારા દબાણમાં આવીને એ બાળક ફિલ્ડમાં તો જશે અને કદાચ સફળ પણ થઈ જશે, પણ એ જીવનમાં ખુશ નહીં. છેલ્લી જે વાત કરતી સારા માણસની, એસક્યુ નહીં હોય, ખુશ નહીં હોય. તો આ જીવનનો મતલબ જ શું? જો બાળક પોતાના જીવનથી કે તમે તમારા જીવનથી ખુશ જ ના હોય. તમારી પાસે બધું જ છે, તમે આઈએએસ બની ગયા, તમારી પાસે તમારી અંદર તમારા એક ઓર્ડર પર બધું જ તમે ચેન્જ કરી શકો, એટલો પાવર છે તમારી પાસે. પણ તમે તમારા જીવનથી ખુશ જ નથી. તમારી પાસે મોટો બંગલો છે, મોટી ગાડી છે, મર્સિડીઝ છે, BMW છે, ઓડી છે, પણ ખુશ જ નથી. તો ખુશ રહેવું હોય તેના માટે તમે તમારા બાળકની, તમે ઈચ્છતા હોય કે તમારું બાળક જીવનમાં ખુશ રહે, આનંદિત રહે અને તમને પણ ખુશી આપે, તો એ માટે એને એના પસંદના વિષયમાં, એના રસના વિષયમાં જો તમે એને આગળ વધારશો તો 100% એ બાળક સફળ થશે. અને અત્યારે આપણે માની જ લઈએ છીએ કે ડોક્ટર હોય તો જ સફળ કહેવાય જીવનમાં, એન્જિનિયર હોય તો જ સફળ કહેવાય. પણ તમે જે લોકો વર્લ્ડના જે લોકો ટોપર છે, જે લોકો સફળ થયા છે, એ લોકોના જીવન ચરિત્ર વાંચો, એમની સ્ટોરી સાંભળો તો ખબર પડશે કે એના માટે તો જરૂર જ નથી. જીવનમાં સફળ થવા માટે તો ડોક્ટર જ બનવું એવું ક્યાં જરૂર છે? એવું ક્યાં લખાયેલું છે કે જીવનમાં ડોક્ટર બનશો તો જ તમે ખુશ રહી શકશો? એવું તો ક્યાંય છે જ નહીં. ઘણા ડોક્ટરો સુસાઇડ કરે છે. એટલે જો આવું ના બને એ માટે એને એના ધ્યેય નક્કી કરવામાં મદદ કરો, એના રસના વિષયને ઓળખો. અને એ માટે બાળકો સાથે વાતચીતમાં જાણવાનો પ્રયત્ન કરો કે એને શું ગમે છે, એનું કેવું કાર્ય કરવું ગમે છે, શું બનવું ગમે છે, આજ કેમ બનવું છે, એ જાણવાનો પ્રયત્ન કરો. અને જાણ્યા પછી એને એ ફિલ્ડ જે વિષયમાં જવા માંગે છે એ વિષયનું એને પૂરતી માહિતી આપો. તો જ તમારું બાળક જીવનમાં ખરેખર સફળ થશે અને સુખેથી, આનંદથી રહી શકશે. ત્રીજો મુદ્દો વાત કરું, બાળકને મુક્તપણે બોલવાની છૂટ આપો. કહેવાય છે કે જો તમે બાળકને નાનપણમાં નહીં સાંભળો તો એ ઘડપણમાં તમારું નહીં સાંભળે. જો તમે ઈચ્છતા હોય કે તમારા ઘડપણમાં તમારો દીકરો કે દીકરી તમારું સાંભળે, તો નાનપણમાં તમારે તમારા દીકરાને સાંભળવું પડશે. મેં ઘણા બધા એવા ફેમિલી જોયા છે કે જેમાં બાળકને બોલવા જ દેતા નથી. બાળક કંઈ પણ કહે એની વાત વચ્ચેથી કાપી જ નાખવાની, એની બોલવાનો મોકો જ નહીં આપવાનો. કંઈ પણ વસ્તુ, કોઈ પણ વિષય હોય, બોલવાનું નહીં એટલે નહીં. અને એને આપણે માન સન્માન સમજીએ છીએ કે મારો દીકરો કેટલું માન સન્માન આપે છે. એ માન સન્માન નથી, એ તમારો ડર છે. માફ કરશો પણ એ તમારો ડર છે એટલે નથી બોલતો. માન સન્માન તો રિસ્પેક્ટ જે કહીએ એ તો દિલથી અપાય. એટલે આપણે બોલવાની છૂટ જ નથી આપતા, બોલવા જ દેતા નથી. એટલે બાળકનો વિકાસ જ ત્યાં અટકી જાય છે. બાળકને સંભળાવતા પહેલા એને સાંભળો. બી અ ગુડ લિસનર. જેને કંઈક કહેવું હોય તો એને પહેલા એને સાંભળો, તેનો ભાવાર્થ, તેના વિચારો સમજાઈ જાય પછી જવાબ આપો.
પણ આપણે દરેક વખતે એને કોઈ જ બોલવાની છૂટ આપતા નથી, બોલવા જ નથી દેતા, તો એ ખોટું. બાળકનો વિકાસ ત્યાં રૂંધાઈ જવાનો. બાળક મુક્તપણે જે એનો વિકાસ થવો જોઈએ, એ મુક્તપણે જે પુષ્પની જેમ ખીલવો જોઈએ, ખીલી નહીં શકે. અને છેલ્લે જતા જીવનમાં નિષ્ફળ થઈને હતાશ થઈ જશે, નિરાશ થઈ જશે. એટલે બાળકને મુક્તપણે બોલવાની છૂટ આપો. ચોથો મુદ્દો છે બાળકને ભૂલ કરવાની છૂટ આપો. આગળ આપણે ભૂલ સ્વીકારવાની વાત હતી, હવે ભૂલ કરવાની છૂટ આપો. જો ભૂલ થઈ જાય તો સ્વીકારવાની વાત હતી, હવે ભૂલ કરવાની છૂટ આપો. તો તમે એમ કહેશો કે સાહેબ ભૂલ કરવાની તો છૂટ અપાતી હશે. છૂટ અપાતી હશે એ આપણે ભૂલને આપણે મિસ્ટેકને આપણે નેગેટિવ ટર્મ્સમાં લઈએ છીએ. હું ભૂલ કરવાની છૂટ આપવી એટલે હું એને એ અર્થમાં કહેવા માંગુ છું કે જો બાળકથી કોઈ ભૂલ થઈ જાય તો શું થશે? બાળકથી જો કોઈ ભૂલ થઈ જાય તો શું થશે? શું થશે? ઘણીવાર બાળકથી કઈ ભૂલ થતી હોય, કઈ વસ્તુ તૂટી જતી હોય છે કે કઈ ખરાબ બની જતું હોય છે, તો શું થાય છે? બાળકના મનમાં ડર હોય છે. એક વખત ભૂલ થશે, જો એને તમે ભૂલ સ્વીકારી નથી તો શું થશે? બાળકના મનમાં ડર રહેશે. પહેલી વાર આવી કોઈ ભૂલ થઈ હતી તો મને મમ્મી કે પપ્પા બોલ્યા હતા, ફટકાર્યો હતો, બહુ માર્યો હતો, બહુ બધા વચ્ચે મને બોલ્યા હતા. તો બાળકના મનમાં એક ડર આવી જશે. જો ફરી ભૂલ થશે, મારાથી કોઈ પણ પ્રકારની ભૂલ થશે તો મારા મમ્મી પપ્પા ફરી મને આવું જ બોલશે, ફરી બોલશે, ફરી મારશે, ફરી બધા વચ્ચે મારું અપમાન કરશે. એટલે આ એક ડરના કારણે બાળક ભૂલ કરતું જ નથી. અને ભૂલ નથી કરતું એટલે જીવનમાં શીખતું જ નથી. આપણે કહીએ છીએ ને મિસ્ટેક, ભૂલોમાંથી શીખવું જોઈએ. તો એની પાસે જે લર્નિંગ થવું જોઈએ, જે મિસ્ટેકમાંથી લર્નિંગ થવું જોઈએ, લર્નિંગ જ નથી થતું. અને બાળકના મનમાં ડર હોય છે. પણ જો આ ડર જ નીકળી જાય, એને ખબર પડી જાય કે મારાથી કઈ ભૂલ થશે તો મારા મમ્મી પપ્પા સ્વીકારી લે, મને બોલશે નહીં. એમાંથી પોઝિટિવ શું છે, એમાંથી લર્નિંગ શું નીકળે, એમાંથી શીખ શું મળશે એ મને સમજાવશે. જો આ ડર નીકળી જશે અને બાળક આ લેવલે આવી જશે તો શું થશે? બાળક કોઈ પણ કાર્ય કરતા પહેલા અટકાશે. એને ખબર છે કે જો મારાથી કઈ આગુ પાછું થશે, કઈ ભૂલ થશે, કઈ નુકસાન જશે, કંઈક કંઈક ખોટું થશે, કંઈક તૂટી જશે, કંઈક ખરાબ થશે તો મારા મમ્મી પપ્પા મને બોલશે, પણ એમાંથી મને શીખવશે કે શું શીખ મળી, શું શીખવું જોઈએ. તો બાળક નવું નવું વિચારશે, નવું નવું કાર્ય કરશે. કોઈ પણ કાર્ય કરતા પહેલા ગભરાશે નહીં, ડરશે નહીં. યાદ રાખો કે જે બાળકો ઘરમાં ભૂલ દ્વારા શીખતા નથી, જે બાળકો ઘરમાં ભૂલો નથી કરતા, એ બાળકો બહારની દુનિયામાં ભૂલો કરીને નિષ્ફળ થતા હોય છે. એટલે બાળકને ભૂલ કરવાની છૂટ આપો, પણ એની સાથે સાથે સમજાવો કે ભૂલ થઈ છે, આવીને આવી ભૂલ ફરી ના થવી જોઈએ. આનાથી આ નુકસાન થાય, આનાથી આ ખોટું થાય, આનાથી આ આર્થિક નુકસાન થાય, આનાથી કોઈ વ્યક્તિને ખોટું લાગે, એ સમજાવો. એ સમજાવવાની જવાબદારી માતા પિતા. એટલે બાળકને ભૂલ કરવાની છૂટ આપો. નેક્સ્ટ છે બાળકોને ડરાવશો નહીં. હર હંમેશા આપણે શું કરીએ છીએ, બાળક સાથે કંઈક કામ કરાવવું હોય તો આપણે હંમેશા એને ડર જ આપીએ છીએ. સુઈ જા નહીં તો પોલીસ આવશે. જો એને ઊંઘાડવો હોય, સુવાડવો હોય તો આપણે શું કહીએ? સુઈ જા નહીં તો પોલીસ આવશે. સુઈ જા નહીં તો બાવો પકડી જશે. દૂધ પી લે નહીંતર બાવો પકડી જશે. તોફાન કરીશ તો બાથરૂમમાં પૂરી દઈશ. હોમવર્ક કરી લે નહીંતર પપ્પા બોલશે. ઘણા બધા ડર આપણે બાળકના મનમાં આપતા જોઈએ છીએ. અને શું થાય? કાલ્પનિક ભયની તલવાર આપણે આપણા બાળકના મનમાં એટલી બધી મૂકી દઈએ છીએ કે જેના થકી એ જીવનમાં દુઃખ, હતાશ, નિરાશ થઈ જાય છે. એના થકી એની સીધી અસર જ્યારે બાળકના મનમાં ડર આવી જાય છે, દરેક વસ્તુનો ડર, એટલે શું થાય? જીવનમાં દુઃખ, હતાશા, નિરાશા. અને એની સીધી અસર બાળકના શ્વેતકણ, જે રોગ પ્રતિકારક શક્તિ કહીએ, એના પર પડતી હોય છે. બાળકની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય.
એટલે બાળકને ડરાવશો નહીં. પોતાના કામ કઢાવવા માટે, પોતાના કામ માટે બાળકને ડરાવશો. જો ડરાવશો તો એ ડરના કારણે, કાલ્પનિક ડર, રિયલ તો ડર છે નહીં, કાલ્પનિક ડરના કારણે બાળકની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જશે. એટલે ડરાવશો. નેક્સ્ટ છે બાળકોની સારી આદતોની ટેવ. આપણને ખબર છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની આદતોથી જ ઓળખાય છે. સારો માણસ એની સારી આદતોના લીધે ઓળખાય છે અને ખરાબ માણસ એની ખરાબ આદતોના લીધે ઓળખાય છે. આપણે કહીએ છીએ કે 100 વ્યક્તિ સારા છે. સારા છે એનો મતલબ શું? કેમ કે એમની આદતો સારી છે. અને ફલાણો વ્યક્તિ ખરાબ છે એનો મતલબ કે એની આદતો ખરાબ. એટલે તમે પણ તમારા બાળકને જો સારો માણસ બનાવવો હોય તો એમાં સારી આદતોનું સિંચન કરવું પડશે, સારી આદતોની ટેવ પાડવી પડશે. યાદ રાખવું કે કોઈ પણ બાળક આદતોથી જન્મ લેતું નથી. એ આજુબાજુના વાતાવરણ, આજુબાજુની પરિસ્થિતિમાંથી આદતો અપનાવતું હોય છે. ઘરમાં જેવું વાતાવરણ હશે, ઘરમાં જેવી પરિસ્થિતિ હશે, ઘરમાં જેવા વ્યવહાર થતા હશે, એ વાત વ્યવહારના કારણે બાળક પોતાની અંદર એવી આદતો અપનાવતું હોય છે. જો માતા પિતા જનરલી પિતા જો મસાલો ખાતા હશે, બીડી પીતા હશે, તમાકુનું સેવન કરતા હશે, તો બાળક પણ એનું એનાલિસિસ કરીને એને જે અનુકૂળ હશે એવી આદત અપનાવી લે. આ ફિક્સ જ છે. જો પપ્પા કે મમ્મી આખો દિવસ મોબાઈલમાં રચા પચા રહેતા હશે તો બાળક પણ આખો દિવસ મોબાઈલમાં રચ્યું પચ્યું રહેશે. ફિક્સ જ. એટલે બાળકમાં સારી આદતોની ટેવ પાડો. અને સારી આદતો ત્યારે બાળક અપનાવશે જ્યારે માતા પિતાની આદતો સારી હશે. જો માતા પિતાની આદતો ખરાબ હશે, ખોટી હશે, તો બાળકનું એ ઓટોમેટિક ટ્રાન્સફર થવાની જ છે. યાદ રાખો કે જ્યારે બાળક જન્મ લે છે ત્યારથી જ તમારા ઘરમાં એક સીસીટીવી કેમેરો આવી ગયો છે. જન્મના પહેલા દિવસથી જ તમારા ઘરમાં એક સીસીટીવી કેમેરો આવી ગયો છે, જે બધું જ રેકોર્ડ કરે છે. તમે જે માતા પિતા જે પણ કાર્ય કરે છે કે ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એ બધું એ બાળક પોતે રેકોર્ડ કરે છે. એમાં રેકોર્ડિંગ થઈ જ રહ્યું છે. અને રેકોર્ડિંગના આધારે જીવનમાં બાળકની સફળતા કે નિષ્ફળતા કે હતાશા કે નિરાશા કે સુખ કે દુઃખ ડિપેન્ડ કરતા હોય. જો રેકોર્ડિંગ સારું હશે તો એ જે ફિલ્મ બનશે એ સારી જ બનશે. ફિલ્મ સારી બનાવવી હોય, પિક્ચર સારું બનાવવું હોય, મૂવી સારી બનાવવી હોય તો રેકોર્ડિંગ સારું થવું જોઈએ. રેકોર્ડિંગ સારું થવા માટે ઘરનો વ્યવહાર, વાતાવરણ, પરિસ્થિતિ, વાત વ્યવહાર આ બધું જ સારું હોવું જોઈએ. અને બધું જ ત્યારે સારું બનશે જ્યારે માતા પિતાની આદતો સારી હશે. નેક્સ્ટ છે કે બાળકોને પોતાના નિર્ણયો જાતે લેવાના. ઘણા માતા પિતા બાળકોને પોતાના નિર્ણયો લેવા દેતા નથી. નિર્ણયો લેવા એટલે એવા નહીં કે કોઈ ફાઇનાન્શિયલ નિર્ણયો લેવા છે, ફાઇનાન્શિયલ ડિસિઝન લેવાના છે, પણ બાળકનું જે લેવલ છે એ લેવલ પ્રમાણે, એની જે ઉંમર છે એ પ્રમાણે જે નિર્ણય લેવા જોઈએ એની એ લેવા દેવાની વાત છે. એવી વાત નથી કે બાળક 5મા ધોરણમાં હોય કે 7મા ધોરણમાં હોય કે 10મા ધોરણમાં હોય અને તમારા ફાઇનાન્શિયલ ડિસિઝન લેશે કે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું, કયું ઇન્સ્યોરન્સ લેવું. બાળકના લેવલ પ્રમાણે, એટલે કે 5મા ધોરણમાં હોય, 7મા ધોરણમાં હોય, 10મા ધોરણમાં હોય, તો લેવલ પ્રમાણે એને જે જરૂરિયાતો છે એના ડિસિઝન એને જાતે લેવા. એવું નથી કે નાની ઉંમરમાં એને ફાઇનાન્શિયલ ડિસિઝન લેવાના છે કે એના ડિસિઝન પ્રમાણે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, એની વાત નથી. પણ એનું જે લેવલ છે, એની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોના ડિસિઝન એને જાતે લેવાનું. એવું થાય કે હું તમને સારામાં સારી ગાડી આપી દઉં ચલાવવા માટે, પણ સ્ટેરિંગ મારી પાસે રાખવું તો શું થાય? હું તમને સારામાં સારી ઓડી આપી દઉં, BMW આપી દઉં કે મર્સિડીઝ આપી દઉં ચલાવવા માટે, પણ એનું સ્ટેરિંગ હું મારી પાસે રાખું તો શું થાય? થવાનું કંઈ. એવું જ છે. આપણે બાળકને જીવન તો આપી દઈએ છીએ જીવવા માટે, પણ એનું સ્ટેરિંગ, જે જીવનનું જે સ્ટેરિંગ છે એ આપણી પાસે રાખીએ. દરેક ડિસિઝન આપણે જાતે જ લઈએ છીએ. શું કપડાં પહેરવા, કેવી ટાઈ પહેરવી, કેવા શૂઝ પહેરવા, કેવા સેન્ડલ પહેરવા, કેવી ઘડિયાળ પહેરવી, દરેકે દરેક વસ્તુ,
કેવા કલર ના પહેરવા, દરેક વસ્તુ, બેગ કેવી લઈ જવી, નોટબુક કેવી યુઝ કરવી, દરેક વસ્તુ, દરેક નિર્ણય આપણે જાતે જ લઈએ છીએ. આપણે બાળકને કોઈ નિર્ણય લેવા દેતા નથી. જ્યારે બાળક સ્ટડી કરતું હોય, 1લા ધોરણમાં હોય કે 5મા ધોરણમાં, તો એને એટલી તો ખબર પડવી જોઈએ કે મારે કેવી નોટ યુઝ કરવી જોઈએ, કેવી પેન યુઝ કરવી જોઈએ, કેવી પેન્સિલ યુઝ કરવી જોઈએ. તો એ બધા જે નિર્ણયો છે એ બધા બાળકને જાતે લેવા દો. એ મોટો થતો જશે એમ એમ એને પોતાના નિર્ણય જાતે લેવાની ટેવ પાડવી પડશે. પણ આપણે તો દર વખતે તું બગાડી નાખીશ, તું તોડી નાખીશ, તને નહીં ફાવે, આ તારું કામ નથી, તારાથી નહીં થાય, આ જ બધા વિચારો એને આપતા હોઈએ છીએ અને એને કોઈ નિર્ણય લેવા દેતા નથી. જો બાળક 5મા ધોરણમાં હોય કે 1લા ધોરણમાં હોય કે જો એને પેન્સિલ લેવી છે, ફોર એક્ઝામ્પલ, તો પેન્સિલ લઈ લેશે તો શું થશે? કદાચ આપણને પણ ખબર છે કે પેન્સિલ ખરાબ છે અને આપણે બાળકને સમજાવીએ છીએ કે આ પેન્સિલ ખરાબ છે, તું ના લે, પણ બાળક જીદ પકડે છે, મારે આ જ લેવી છે, મને આ ગમે છે. કદાચ એક પેન્સિલ લાવી દેશે તો શું થશે? એનાથી કંઈક કરોડોનું નુકસાન થવાનું. 5-10 રૂપિયાની પેન્સિલ એક લઈ લો કે બેટા એક લઈ લે, તને ફાવે તો પછી આપણે આખું બોક્સ લાવી દઈશું. તો આ રીતે એને સમજાવો તો જે સમજ છે એને ખબર પડશે. નહીતર દરેક વખતે જો આપણે જ નિર્ણય લેતા રહીશું તો એનામાં જે ડિસિઝન પાવરની જે સ્કિલ ડેવલપ થવી જોઈએ, ડિસિઝન મેકિંગ જે સ્કિલ ડેવલપ થવી જોઈએ, એ નહીં થઈ શકે. એટલે તમે બાળકને જેટલી સુરક્ષા આપશો તેટલું બાળક વધુ નાજુક બનશે. જો તમે જ બધા નિર્ણયો લેતા હશો, તમે જ બધા ડિસિઝનો લેતા હશો બાળકને, તો બાળક નાજુક બની જશે, ડરપોક બનતું જશે. તો એવું ના થવા દો ને બાળકને એના લેવલ પ્રમાણે ના ડિસિઝન એને જાતે જ લેવા દો. અને છેલ્લી વાત છે કે બાળકને સ્વાયત્તતા એટલે કે ફ્રીડમ આપો. જો તમે બાળકને સાચો પ્રેમ કરતા હોય તો તેને તમારી માનસિકતાથી દૂર રાખો. સમજદાર બનાવવા માટે એને સહયોગ જરૂર આપો, પણ અવારનવાર સલાહ સૂચન નહીં, વારે ઘડીએ સલાહ સૂચન નહીં. એને સહયોગ જરૂર આપો પણ એને સલાહ સૂચન દરેક વખતે સલાહ સૂચન નહીં. જ્યાં સુધી બાળક કોઈ કામ જાતે નથી કરતું કે જાતે કરવાની છૂટ આપવામાં નથી આવતી ત્યાં સુધી તેને મુશ્કેલીમાં કામ કઈ રીતે કરવું તે આવડતું જ નથી. જેને બાઉન્સ બેક કહીએ છીએ કે ભૂલ થઈ જાય કે ખોટું થઈ જાય કે મુશ્કેલી આવી ગઈ તો મુશ્કેલીમાંથી બહાર કઈ રીતે આવવું, બાઉન્સ બેક કઈ રીતે કરવું, એ નથી જ આવડતું. અને એક સામાન્ય જો નિષ્ફળતા આવી ગઈ બાળક હતાશ થઈ જાય છે. તો બાળકને સ્વાયત્તતા આપો, સહયોગ જરૂર આપો. કંઈ પણ એને કાર્ય કરવું છે તો સહયોગ જરૂર આપો, સલાહ સૂચન જરૂરી પૂરતા આપો, પણ એને કામ કરવાની છૂટ આપો. જો કામ નહીં કરવા દે તો બાળક શીખશે ક્યાં? જે બાળક ઘરમાં નથી, કામ કરીને શીખતા નથી, એ બહાર જઈને નિષ્ફળ થાય છે. આપણે તો ફ્રીડમ આપો, કંઈ પણ કાર્ય કરવાની ફ્રીડમ આપો, પણ સારા. કંઈ પણ કાર્ય એટલે દરેક કાર્ય કરવાની એ વાત નથી. જે ખરાબ કાર્ય છો એની સમજ આપો અને એ ના થાય એ પ્રમાણે એને સમજાવો, પણ એના લેવલના જે કાર્યો છે એને જાતે જ કરવા. ઘણા મમ્મી પપ્પા તો હોમવર્ક જાતે કરી નાખે. ત્યારે જોઈએ છીએ આપણે કે પર્સન્ટેજ લાવવા માટે, A ગ્રેડ લાવવા માટે, સ્ટાર લાવવા માટે માતા પિતા જાતે લેસન કરી નાખે, નોટબુકમાં જાતે હોમવર્ક કરે છે. અને બાળક બાજુમાં બેસી રહ્યું હોય, કદાચ મોબાઈલમાં ગેમ રમતું હોય કે બેસી રહ્યું હોય, 5 મિનિટમાં હોમવર્ક પૂરું કરી નાખવાનું, કેમ કે મમ્મીની સિરિયલ આવતી હોય. તો જો તમે જ બાળકના કામ કરતા રહેશો તો બાળકને કામ કરવાની ખબર જ નહીં પડે. એટલે બાળકને એના લેવલ પ્રમાણેના કામ જાતે કરવાનું, તો જ બાળક કામ શીખી શકશે અને કામમાં નિષ્ફળ ગયા પછી પણ કઈ રીતે બાઉન્સ બેક કરવું એ શીખી શકશે. છેલ્લો પ્રશ્ન હું પૂછું કે જ્યારે તમારી ઉંમર 60 વર્ષની હશે તો કોઈ એ નહીં પૂછે કે કેટલા રૂપિયા ભેગા કર્યા કે કેટલી ગાડીઓ છે કે કેટલા બંગલા છે. તમને પૂછાશે તો ફક્ત ને ફક્ત 2 પ્રશ્નો. પહેલું છે કે તમારી તબિયત કેવી છે અને બીજું તમારા બાળકો શું કરે છે.
જ્યારે તમારી ઉંમર 60 વર્ષની હશે, રિટાયર થશો, અને તમને બે જ પ્રશ્નો પૂછાશે. કોઈ પણ વ્યક્તિ તમને બે જ પ્રશ્નો પૂછે છે. એક તો તમારી તબિયત કેવી છે, અને બીજું તમારા બાળકો શું કરે છે. જો બીજા પ્રશ્નોનો જવાબ હસતા મોઢે આપવા માંગતા હોય તો આજે જ એની તૈયારી કરી લો, આજથી જ એની તૈયારી શરૂ કરી દો. એટલે કે બાળકોનું ઘડતર, બાળકની કેળવણી કરવાની જવાબદારી સ્વીકારી લો અને એ જવાબદારી વ્યવસ્થિત રીતે નિભાવવાનું શરૂ કરી દો. તો અને તો જ આ જીવન સાર્થક બન્યું કહેવાય.